નમસ્કાર મિત્રો, શિલાજ નોલેજ કોર્નરમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે 8મા પગાર પંચને સરકારે મંજૂરી આપી દીધી છે અને 8મું પગાર પંચ છે તેની કાર્યવાહી શરૂ પણ થઈ ગઈ છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ આનંદના સમાચાર છે અને નવા વર્ષની સરકારને મોદી સરકારની કર્મચારી અને પેન્શનરોને મોટી ભેટ છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે ફિટમેન ફેક્ટર કેવી રીતે લાગુ પડે છે અને પગાર પંચ છે સરકારને ભલામણ કઈ રીતે કરે છે, એટલે ભલામણ કરવાનો સમયગાળો શું છે અને ક્યારથી 8મું પગાર પંચ લાગુ પડશે। તો મારો આ વિડીયો છે એ પૂરેપૂરો જોશો જેથી આપને તમામ માહિતી મળી શકે, તેમજ મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે। અને જો આપ ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો। તો મિત્રો, મંગળવાર એટલે કે 28/10/2025ના રોજ કેન્દ્રીય કેબિનેટની મીટિંગ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી હતી। તેમાં સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને TOR એટલે ટર્મ ઓફ રેફરન્સ ને કાર્યક્ષેત્ર અને શરતો છે તેને મંજૂરી આપી દીધી છે, તેમજ તેના અધ્યક્ષ અને સભ્યોની પણ નિમણૂક કરી દીધી છે। તો મિત્રો, આપણે જોઈએ કે અધ્યક્ષ તરીકે કોણ કામ કરશે। તો માહિતી અને પ્રસારણ મંત્રીએ શ્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને આ અંગે પગાર પંચના અધ્યક્ષ તરીકે માનનીય સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે અને તેની સાથે IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ સભ્ય તરીકે પાર્ટ ટાઈમ કામ કરશે અને સભ્ય સચિવ તરીકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના સેક્રેટરી શ્રી પંકજ જૈન છે એ સભ્ય સચિવ તરીકે કામ કરશે। આ રીતે 3 સભ્યોની પગાર પંચની રચના કરવામાં આવી છે। હવે આ પગાર પંચે તેની કામગીરી શરૂ કરી દીધી છે। હવે મિત્રો, તમને બધાને ખબર છે કે કેન્દ્ર સરકાર છે મોંઘવારી અને ફુગાવાને ધ્યાનમાં લઈ અને કર્મચારીઓ પોતાનું જીવન ધોરણ સારી રીતે જીવી શકે તેના માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે। એટલે પગાર પંચ 7મા પગાર પંચની મુદત છે એ ડિસેમ્બર મહિનામાં પૂરી થાય છે, ડિસેમ્બર 2025માં, અને 1/1/2026થી 8મું પગાર પંચ છે એની મુદત શરૂ થશે। તો સરકારે પગાર પંચ માટે 18 મહિનાનો સમય આપ્યો છે। એટલે તમે અત્યારથી ગણો, 2025ના 2 મહિના બાકી છે અને 2026નું આખું વર્ષ ગણીએ તો 2027ના એપ્રિલ મહિનામાં 18 મહિના પૂરા થાય ત્યારે પગાર પંચ છે તેમની ભલામણો સરકારને મોકલશે। આ ભલામણ મોકલ્યા પછી સરકાર તેમાં થોડા સુધારા વધારા કરશે અને કર્મચારી યુનિયન સંગઠનો અને બધાને સાથે રાખી અને રાજ્યના પ્રતિનિધિઓને સાથે રાખી અને તેમાં સુધારા વધારા કરી અને તેનો અમલ કેન્દ્રીય કેબિનેટની મિટિંગમાં કરશે અને આ અંગેની તેમની બજેટમાં પણ જોગવાઈ કરશે। એટલે મિત્રો, એપ્રિલ 2027થી આપણે આશા રાખીએ કે આ 8મું પગાર પંચ લાગુ પડી જાય। હવે આપણે જોઈએ તો 8મા પગાર પંચમાં કેટલું ફિટમેન ફેક્ટર લાગુ પડશે અને અત્યારે જે મોંઘવારી ભથ્થું છે 58% મળે છે, તો એ મોંઘવારી ભથ્થું છે એ 0 થઈ જશે અને જે ફિટમેન ફેક્ટર છે એના ગુણોત્તરમાં પગારમાં વધારો થશે। હવે ફિટમેન ફેક્ટર છે એ કેવી રીતે નક્કી કરે છે, તો પગાર પંચ એ વસ્તુ જોઈ છે કે આર્થિક અને સામાજિક પરિબળોને પણ ધ્યાનમાં લે છે। પહેલાં તો ફુગાવાને ધ્યાનમાં લે છે કે પહેલાં તો પાછલા વર્ષનો ફુગાવાનો દર છે તેને ધ્યાનમાં લે છે અને ફુગાવો છે કર્મચારીઓ અને પેન્શનરોની જીવનશૈલી પર કેવી રીતે અસર કરે છે તેની તપાસ કરે છે। જેમ જેમ ફુગાવો વધે છે તેમ તેમ કમિશન છે એ પગારને સમાયોજિત કરે છે અને પગારમાં વધારો સૂચવે છે।
હવે આર્થિક સ્થિતિ, જ્યારે દેશની આર્થિક સ્થિતિ સારી હોય, સદ્ધર હોય, ત્યારે વેતન વધારાની શક્યતા રહે છે. પણ જ્યારે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે સરકાર છે તેમાં મર્યાદિત સુધારો કરતી હોય છે. પણ અત્યારે આપણે જોઈએ તો સરકારને જીએસટીની આવક ખૂબ જ વધારે છે અને સરકારની આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર છે. તો આપણે આશા રાખીએ કે આ વખતે સેલેરીમાં વધારો થાય. હવે ત્રીજું ફેક્ટર છે કર્મચારીઓનું પ્રદર્શન છે, કે કમિશન છે સરકારી કર્મચારીઓની ઉત્પાદકતા અને કાર્યક્ષમતાનું પણ મૂલ્યાંકન કરે છે અને સુધારેલ કામગીરી માટે તેની ભલામણ કરે છે. પછી બજાર સાથે સરખામણી કરે છે કે માર્કેટમાં, કોર્પોરેટ ક્ષેત્રમાં અને બીજા બધા ક્ષેત્રોમાં કર્મચારીનો પગાર કેટલો છે. એટલે ખાનગી ક્ષેત્રના અને સરકારી ક્ષેત્રના કર્મચારીના પગારમાં બહુ તફાવત ના આવે એનો પણ કમિશન ધ્યાન રાખે છે. હવે પગાર પંચ કઈ ભલામણો કરે છે? તો પગાર પંચ છે કર્મચારીના હાલના પગારમાં સુધારો કરે છે અને તેના ભથ્થા છે, એટલે ભથ્થામાં આપણે જોઈએ તો મેડિકલ એલાઉન્સ મળે છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળે છે અને મોંઘવારી ભથ્થું મળે છે અને એચઆરએ મળે છે. તો આ ભથ્થામાં કઈ રીતે વધારો કરવો તેની પણ ભલામણો કરે છે. હવે કર્મચારીઓની અત્યારની જે સ્થિતિઓ છે તેમાં પણ સુધારો કઈ રીતે થાય તેની પણ ભલામણ કરે છે અને કર્મચારીઓને કૌશલ્ય અને તાલીમ છે એ આપવાની જરૂર હોય તો તેની પણ ભલામણ કરે છે અને નવા કર્મચારીઓ હોય તો તેનું સેલેરી સ્ટ્રક્ચર છે એ પણ તૈયાર કરે છે અને ભરતી પ્રક્રિયામાં કઈ રીતે સુધારો કરવો તેની પણ ભલામણ કરે છે. આ રીતે પગાર પણ સરકારને ભલામણ કરે છે અને પેન્શન સિસ્ટમમાં કઈ રીતે સુધારો કરવો એ પણ કમિશન છે એ સરકારને ભલામણ કરે છે. હવે આ કયા કર્મચારીઓને લાગુ પડશે? હવે મિત્રો, કેન્દ્ર સરકાર જ્યારે પગાર પંચ લાગુ કરે છે ત્યારે રાજ્યો છે એ પણ કેન્દ્ર સરકારના ધોરણે સ્વીકારી અને પગાર પંચનો અમલ કરે છે. એટલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તેને પણ લાભ મળશે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે જે કેન્દ્ર સરકારના સંકલિત ભંડોળમાંથી જેમને પગાર મળે છે, એટલે કે કેન્દ્રીય સિવિલ સર્વિસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ પંચ હેઠળ સમાવવામાં આવે છે. હવે જાહેર ક્ષેત્રના એકમો છે, પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓ છે અને ગ્રામીણ ટપાલના કર્મચારીઓ છે તેમને આ કમિશન હેઠળ આવરી લેવામાં આવતા નથી, કારણ કે કેન્દ્રીયના કર્મચારીઓ ગણાતા નથી. એવી જ રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને હાઈકોર્ટના ન્યાયાધીશો છે તેમનું પણ અલગ નિયમો છે, પગારના સ્ટ્રક્ચરના અલગ નિયમો છે, જેથી તેમને પણ આ પગાર પંચ હેઠળ લાભ મળતો નથી. હવે આપણે જોઈએ તો 7મા પગાર પંચની રચના કરી હતી ત્યારે ફેબ્રુઆરી 2014માં સરકારે પગાર પંચની રચના કરી હતી અને તેનો અહેવાલ છે નવેમ્બર 2015માં રજૂ કરવામાં આવ્યો હતો અને 1/1/2006થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. એટલે એમાં પણ આટલો સમય લાગ્યો હતો. એટલે 8મું પગાર પંચ છે એ પણ તેનો રિપોર્ટ 18 મહિનાની અંદર સબમિટ કરી દે તેવી આપણે આશા રાખીએ છીએ. હવે 7મા પગાર પંચે ગ્રેડ પે નક્કી કર્યો હતો, સેલેરી અને સાથે સાથે ગ્રેડ પે ઉમેરી અને બેસિક પગાર નક્કી કરવામાં આવતો હતો. હવે આ પગાર પંચ છે કઈ રીતે નક્કી કરે છે એ આપણે હવે આગળ જોશું. હવે આપણે એનસી અને જેસીએમના કર્મચારી સાઈડના જે સેક્રેટરી છે શ્રી શિવ ગોપાલ મિશ્રા, તેમણે કહ્યું છે કે પગાર પંચ એનો અહેવાલ ગમે ત્યારે આપે, પરંતુ સરકાર એનો અમલ છે 1/1/2026થી કરશે. એટલે કે જો આમાં મોડું થાય તો પણ સરકાર એનું એરિયર્સ આપશે. હવે 8મું પગાર પંચ છે કેટલું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે? ફિટમેન્ટ ફેક્ટર છે એ ગુણોત્તરમાં હોય છે. એટલે બેઝિક સેલેરી છે એના ગુણ્યા આપણે ફિટમેન્ટ ફેક્ટર કરીએ એટલે કર્મચારીનો પગાર આવે છે. આ રીતે સરકાર 7મા પગાર પંચમાં 2.57 છે એ ફિટમેન્ટ ફેક્ટર હતું. હવે અત્યારે આપણે જોઈએ તો એવી આશા છે
કે 2.46 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે. કારણ કે અત્યારે 58% જે ડીએ છે અને ડીઆર મળે છે કર્મચારી અને પેન્શનને, એ છે એ પગારમાં ઉમેરીને, એટલે કે એ નીકળી જશે હવે ડીએ અને ડીઆર, અને 2.46 છે, બરાબર છે. એ પ્રમાણે જો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો લેવલ 1ના કર્મચારી છે એનો પગાર અત્યારે 18,000 રૂપિયા છે બેઝિક સેલેરી. તો એમાં આપણે 2.46 કરીએ તો એના ગુણોત્તરમાં તો 44,280 એની બેઝિક સેલેરી થશે. અને જે પગાર અને પગારની સાથે જે ભથ્થાઓ મળે છે એ ચારે મળે છે. અત્યારે મેટ્રો સિટીમાં 27% છે, કદાચ વધારે તો 30% કરે. અને મેડિકલ એલાઉન્સ છે, અને પછી ટ્રાન્સફર એલાઉન્સ છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે, વાહન ભથ્થું. તો એ બધાનો સમાવેશ કરી અને એમનો પગાર થશે, કુલ પગાર એને મળશે. હવે આપણે જોઈએ કે અત્યારે 18,000 પગાર ઉપર 58% એમને ડીએ મળે છે, એટલે 10,440 રૂપિયા ડીએ મળે છે. હવે એનો કુલ પગાર 18,000 અને 10,440 ગણીએ તો 28,440 થાય છે લેવલ 1ના કર્મચારી. સૌથી પહેલાં લેવલ 1 આવે છે એનો. તો એને પગારમાં અત્યારે જોઈએ આપણે તો 44,280, એમાંથી આપણે 28,440 બાદ કરીએ તો 15,840 રૂપિયાનો લાભ મળશે. આ લેવલ 1ના કર્મચારી છે. એવી રીતે પેન્શનરો છે. તો ધારો કે પેન્શનરનું પેન્શન છે એ રિટાયર્ડ થતા વખતે લેવલ 12ના કર્મચારી છે એનો પગાર 78,800 હોય, અને પેન્શન પર ઉતરે ત્યારે એમને 50% પેન્શન મળે છે, એટલે 39,400 જો એનું પેન્શન હોય લેવલ 12ના કર્મચારીઓનું કે પેન્શનરનું, તો એમાં આપણે 2.46 છે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરીએ તો એનું થશે 96,924 પેન્શન નક્કી થશે. બરાબર. બેઝિક પેન્શન છે 39,400, એના ગુણ્યા 2.46 એટલે 96,924 થશે. હવે અત્યારે જોઈએ, જો એમનું 58% ડીએ ઉમેરીએ તો 58% ડીએ 39,400 પેન્શન ઉપર 22,852, એટલે 62,252 રૂપિયા એને મળતા હોય. મૂળ પેન્શન આટલું મોંઘવારી સાથેનું એટલું મળે છે. હવે અત્યારે એને મળશે નવા પગાર પંચ ઉપર 96,924, તો એને 34,672 રૂપિયાનો વધારો થશે. હવે આ આપણે ડીએ છે નીકળી જશે, એટલે જેમ જેમ મોંઘવારી વધશે એમ સરકાર પછી ડીએમાં વધારો કરતી જશે. એ રીતે બેઝિક પે અને મોંઘવારી એ પ્રમાણે કર્મચારીને 8મા પગાર પંચનો લાભ મળશે. આ રીતે કર્મચારીઓ અને પેન્શનરોમાં ખૂબ જ આનંદનો માહોલ છે. અત્યારે બધા ખૂબ ખુશ થયા છે. મોદી સરકારે સારી એવી ભેટ આપી છે કર્મચારી, અને જેથી કર્મચારી અને પેન્શનરો છે એ ખૂબ જ ખુશ થઈ ગયા છે. તો આપણે પણ રાહ જોઈએ કે સરકાર વહેલી તકે આ પગાર પંચ લાગુ કરે અને એને એરિયર્સ અને ભથ્થામાં જે વધારો થાય એ વહેલી તકે મળે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મારો વિડીયો છે લાઈક અને શેર પણ કરશો. તેમજ આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પણ પૂછી શકો છો, જેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તેમજ મિત્રો, આપ જો આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મારી આ ચેનલ આપ વધારે જોઉં છું એના માટે બધાનો આભાર. ફરીથી મળશું નવા વિડીયો. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.